નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ વિદ્યાલયના ઓનલાઈન વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે। તો બધા જ વિદ્યાર્થીઓ ઝડપથી પોતપોતાની પાઠ્યપુસ્તક લઈ લેશે। પાઠ્યપુસ્તકના પેજ નંબર 52 પર તો 51 પર જોઈએ। ચલો પહેલા આપણે સૌથી પહેલું આપણે લિટમસ પત્રની વાત કરી કે લિટમસ પેપર હોય એ લાલ અને ભૂરા રંગનું હોય। બધાને ખબર છે તો કે હા, લિટમસ પેપર લાલ અને ભૂરા રંગનું હોય છે। એ આપણે જોઈ ગયા કેમાંથી બને છે તો કે લાઇકેન નામની વનસ્પતિમાંથી। બધાને એ તો ખબર જ છે, એ આપણે જોઈ ગયા। હવે શું જોયું હતું કે લિટમસ પેપરનો રંગ કેવો ચેન્જ થાય તો એસિડ હશે કે બેઝ હશે, એ આપણે જોયું। કે સ્વરૂપમાં હોય તો કે કાગળની પટ્ટીઓના સ્વરૂપમાં હશે। જો લિટમસ પેપરનો રંગ લાલમાંથી ભૂરો થાય તો એને શું કહેવાય અને ભૂરામાંથી લાલ થાય તો એને શું કહેવાય? તો એ ગયા વિડિયોમાં તમને નાના નાના શોર્ટ ફોર્મ બનાવીને શીખવાડ્યું હતું કે ભૂરા લાલ એસિડ અને લાલ ભૂરા બેઝ। રેડી? એ તો બધાને ખબર પડી જ ગઈ। એના પછી આપણે શું જોયું હતું? હળદર। રેડી? આ લિટમસ પેપરની વાત થઈ ગઈ કે લાલમાંથી ભૂરા રંગનું થાય તો બેઝ હોય, ભૂરામાંથી લાલ રંગનું થાય તો એસિડ હોય। એ થઈ ગયું। હવે પાછળ પેજ ફેરવો, એમાં જુઓ આકૃતિ 5.3, કોષ્ટક 5.3 અને કોષ્ટક 5.4 એ બંને આપણે ખાસ જોવાના છે। કોષ્ટક 5.3 અને 5.4 એ બંને શેના છે એ કહી દઉં તમને તો કે બંને છે એક તો હળદરનું છે કે હળદરનો ઉપયોગ કરીને આપણે કેવી રીતે જોઈ શકીએ અને જાસૂદના ફૂલની પાંદડીઓનો ઉપયોગ કરીને આપણે કેવી રીતે ચેક કરી શકીએ કે આપેલો પદાર્થ એસિડ છે કે બેઝ છે। તો પહેલા હળદરની વાત કરીએ તો હળદરનું ગયા વિડિયોમાં કીધું તો શું કરવાનું તો કે હળદરની પેસ્ટ બનાવીને નાની નાની પટ્ટીઓમાં કાપી લેવાનું, એટલે કે લિટમસ પેપરની ગોળને કરી દેવાનું। તો હળદરનો કલર કેવો ચેન્જ થાય તો એસિડ હોય કે બેઝ હોય એ આપણે જોવાનું છે। તો પહેલા હળદર માટે ગયા વિડિયોમાં આપણે લિટમસ પત્ર માટે જોયું તો આમાં હળદર માટે જોઈએ છીએ। તો હળદર માટે હળદર હોય એનો રંગ જો લાલ થાય, કેવો? પીળામાંથી લાલ થાય। જો રંગ લાલ થાય તો આપેલો પદાર્થ છે એ બેઝ હશે। કેવો હશે? બેઝ હશે। શું કહે છે? હળદર પીળામાંથી લાલ રંગની થાય તો આપેલો પદાર્થ બેઝ હશે। અને જો કાંઈ ફેરફાર ન થાય, કાંઈ ફેરફાર ન થાય તો આપેલો પદાર્થ કાં તો એસિડ હશે એટલે કે એસિડિક હશે અથવા તટસ્થ હશે। આપણે તટસ્થ પદાર્થ પણ જોયા હતા કે જે લિટમસ પેપર ઉપર પણ કાંઈ અસર કરી શકે નહીં। જો એસિડિક હોય તો આપણે લિટમસ પેપરમાં ખબર પડી જાય, પણ હળદરમાં એ ખબર પડે નહીં કે એસિડિક છે કે તટસ્થ। હળદરમાં શું યાદ રાખવાનું? જો હળદરનો રંગ એટલે કે હળદરની પેસ્ટનો રંગ લાલ બને તો આપેલો પદાર્થ બેઝ છે, બાકી બેઝ નથી। તો હવે તમને કોષ્ટકમાં લખાવું, બધાનું ધ્યાન કોષ્ટક 5.3 ઉપર, એમાં હળદરના દ્રાવણ પરની અસર કીધી છે એ લખાવું છું। બધાનું ધ્યાન અહીંયા સાથે પેન્સિલ લઈ લેજો, પેન્સિલથી લખવાનું છે બધાએ। શું શું છે તો એમાં જો ક્રમ આપેલા છે, આની બાજુ ક્રમ છે, પછી છે કસોટી માટેનું દ્રાવણ એટલે કે કસોટીનું દ્રાવણ, પછી છે હળદરના દ્રાવણ પર અસર એટલે કે હળદર પર અસર, હળદર પર અસર, અને છેલ્લે છે નોંધ। આપણે આ બે વસ્તુ લખવાની છે। કઈ બે વસ્તુ તો કે હળદરના દ્રાવણ પર અસર અને નોંધ। બાકીની વસ્તુ એમાં આપેલી છે। તો એમાં સૌથી પહેલા છે શું છે? લીંબુનો રસ। તો લીંબુના રસમાં લખવાનું કઈ અસર ન થાય, કઈ અસર ન થાય। શેમાં? લીંબુના રસ એટલે કે લીંબુ।
કઈ અસર ન થાય. પછી નારંગીનો રસ, નારંગીમાં પણ એ જ ઇટ ઇઝ વિનેગર, વિનેગરમાં પણ એ જ ઇટ ઇઝ. એનું કારણ છે કેમ તો કે આ બધા શું છે એસિડિક છે. એસિડિક હશે તો હળદર ઉપર એની કાંઈ અસર થશે નહીં. હળદર ઉપર અસર ન થાય તો નોંધમાં શું લખવાનું તો કે આપેલો પદાર્થ એસિડિક છે. એસિડિક બધામાં પહેલા ત્રણમાં એસિડિક એસિડિક એસિડિક. પછી છે જો મિલ્ક ઓફ મેગ્નેશિયા, એના પછી છે મિલ્ક ઓફ મેગ્નેશિયા ચોથા નંબર ઉપર. જો સાવ સિમ્પલ છે એ પહેલા ત્રણ છે એ શું છે લીંબુનો રસ, નારંગીનો રસ અને વિનેગર. તો આપેલા ત્રણે ત્રણ પદાર્થ એસિડિક છે. એસિડિક હોય તો હળદર ઉપર એની કાંઈ અસર થાય નહીં, એટલે કે કઈ અસર થશે નહીં. અને નોંધમાં શું લખવાનું એસિડિક. પછી નંબર 4 નંબર ઉપર છે મિલ્ક ઓફ મેગ્નેશિયમ. મિલ્ક ઓફ મેગ્નેશિયમ છે એ કેવું દ્રાવણ છે તો કે બેઝિક દ્રાવણ છે. જો કોઈ પણ દ્રાવણ બેઝિક હોય તો હળદર ઉપર એની અસર શું થાય અહીંયા લખી નાખું મિલ્ક ઓફ મેગ્નેશિયમ એટલે કે MOM. એમાં તો તમારે લખેલું છે એ શું બનશે તો કે લાલ બને. હળદર ઉપર એની અસર થશે એટલે શું થશે લાલ બનશે. આવી રીતે લખી નાખવાનું લાલ બનશે. જો કોઈ પણ પદાર્થ લાલ બને તો શું હશે એ દ્રાવણ કેવું હશે બેઝિક દ્રાવણ હશે. કેવું દ્રાવણ હશે બેઝિક દ્રાવણ. તો અહીંયા લાલ બનશે એ લખવાનું, સામે શું લખવાનું બેઝિક. એના પછી છે બેકિંગ સોડા. તો બેકિંગ સોડાની આપણે વાત થઈ હતી એસિડ બેઝમાં કેવું હોય બેઝિક હોય. બેઝિક હોય તો શું થાય એનો રંગ કેવો થાય લાલ બનશે. એટલે કે બેકિંગ સોડામાં પણ શું આવશે લાલ બને છે. જો લાલ બનતું હોય દ્રાવણ તો એ પદાર્થ કેવો હોય બેઝિક. એના પછી છે ચૂનાનું નીતર્યું પાણી. તો ચૂનાનું નીતર્યું પાણી છે એ પણ કેવું પદાર્થ છે બેઝિક પદાર્થ છે. બેઝિક પદાર્થ હોય તો હળદર ઉપર એની અસર શું થાય લાલ રંગ બને, એટલે કે લાલ બને છે. માટે એનું નોંધમાં શું આવશે બેઝિક. હવે અહીંયા બે તટસ્થ વસ્તુ આવ્યા. જો ખાંડ અને મીઠું. હવે એમાં ખાંડ અને મીઠું લેવું છે પણ એમને તો ચાલે નહીં. એનું શું કરવું પડે દ્રાવણ બનાવવું પડે. એટલે કે ખાંડનું દ્રાવણ અને મીઠાનું દ્રાવણ. ક્રમ નંબર 7 અને 8 ખાંડ અને મીઠું. ખાંડ અને મીઠુંમાં શું થશે તો કે હળદર ઉપર કઈ અસર થશે નહીં. કઈ અસર થશે નહીં. કેમ કઈ અસર ન થાય તો કે આપેલું દ્રાવણ એ તટસ્થ દ્રાવણ છે. શું છે તટસ્થ દ્રાવણ છે. રેડી. ખાંડ અને મીઠું બંનેમાં સેમ ટુ સેમ આવશે કે કઈ અસર થશે નહીં. આપેલું દ્રાવણ એ કેવું દ્રાવણ છે તટસ્થ દ્રાવણ છે. હળદરનું ચેક થઈ ગયું. હળદરનું થઈ જાય પછી આપણે કરવાનું છે જાસૂદની પાંદડી. તો એનું કેવી રીતે થાય એ જોઈ લઈએ. આ બધાને લખાઈ ગયું હશે. સાવ સિમ્પલ છે. થોડું ટૂંકમાં લખશો તો પણ ચાલશે. એસિડિક હોય તો એમાં શું થાય કઈ અસર થશે નહીં. તો પહેલા ત્રણ એસિડિક છે કઈ અસર થશે નહીં, સામે એસિડિક. પછી ચોથું પાંચમું છઠ્ઠું કેવા છે બેઝિક છે, એટલે કે લાલ બને છે. લાલ બને છે એવું લખવાનું. અને સામે આવશે બેઝિક. અને 7મા 8મામાં કઈ અસર થશે નહીં. રેડી. હવે છે જાસૂદ. તો જાસૂદનું ફૂલ તમે બધાએ જોયું જ હશે. જાસૂદનું ફૂલ કેવા રંગનું હોય લાલ રંગનું હોય. તો જાસૂદના ફૂલમાં એનો રંગ કેવો હશે પ્રારંભિક રંગ તો કે લાલ રંગ હશે. જાસૂદના ફૂલનો પ્રારંભિક રંગ કેવો હશે લાલ. એટલે કે કોષ્ટક 5.4માં પ્રારંભિક રંગ બધાને કેવો આવશે લાલ રંગ આવશે. એટલે કે બધાએ પ્રારંભિક રંગમાં લાલ લખવાનું છે. પ્રારંભિક રંગ લાલ. અંતિમ રંગ હું તમને હમણાં લખાવું. અહીં પ્રારંભિક રંગ અને અંતિમ રંગ. તો પ્રારંભિક રંગમાં બધાને ખાલી લાલ લખવાનું છે. બધા પ્રારંભિક રંગમાં રેડી. બધા લખી નાખો. ચલો પ્રારંભિક રંગમાં લાલ એવું હોય તો અત્યારે વિડિયો પુશ કરી દેવાનો. પ્રારંભિક રંગ લખાઈ જાય પછી પાછો વિડિયો પ્લે કરવાનો. આરામથી બધાને લખાઈ જશે. બહુ વાર લાગે એવું છે નહીં. હવે જાસૂદનું ફૂલ બનાવશું કેવી રીતે તો કે જાસૂદની પાંદડીઓને ભેગી કરીને કોઈ પાત્રમાં ભેગી કરી અને એમાં થોડું ગરમ પાણી નાખવાનું.
થોડું ગરમ પાણી નાખીએ એટલે થોડાક સમય પછી રંગીન નહીં બને, પણ ધીમે ધીમે શું થશે, એ પાંદડીમાંથી એનો રંગ પાણીમાં આવી જશે. કેવા રંગનું બની જશે? તો એ લાલ રંગનું બની જશે. હવે આના માટે પણ એક ટ્રીક છે. જો હળદરમાં આવી, ઉમાં આવી કે લાલ ભૂરા એસિડ, ભૂરા લાલ બેઝ, મેં તમને કીધું હતું ભૂરા લાલ એસિડ ને લાલ ભૂરા બેઝ. હળદરમાં શું થાય? જો લાલ રંગ થાય તો બેઝ, બાકી એસિડ અથવા તો તટસ્થ. આમાં પણ એવું છે. તો પહેલા જોઈ લઈએ, પછી તમને કહું. ચાલો પહેલા કહી દઉં એટલે તમને આ તરત મગજમાં બેસી જાય. જો કોઈ પણ પદાર્થનો રંગ ઘેરો ગુલાબી બને, ઘેરો ગુલાબી એટલે કેવો? ઘેરો ગુલાબી એટલે તમે 2000 રૂપિયાની નોટ જોઈ છે ને, આપણે નવી નોટ આવી છે 2000 રૂપિયાની, એનો રંગ મર્જેન્ટા કલર કહેવાય, એટલે કે મેજેન્ટા કલર છે, મેજેન્ટા, એને ઘેરો ગુલાબી રંગ કહેવાય. એવો રંગ થાય જાસૂદના ફૂલની પાંદડીઓનું બનાવેલું દ્રાવણ હોય અને એમાં કોઈ પણ દ્રાવણના ટીપા નાખીએ અને જો આવો રંગ થાય એટલે કે 2000 ની નોટ મેજેન્ટા જેવો રંગ થાય એટલે કે ઘેરો ગુલાબી રંગ થાય તો પદાર્થ કેવો હોય? એસિડિક. જો ઘેરો ગુલાબી તો એસિડિક અને લીલો તો બેઝિક. ઘેરો ગુલાબી હોય તો એસિડિક, છે કેવો? લાલ. જો લાલમાંથી ગુલાબી તો એસિડિક, લાલમાંથી લીલો તો બેઝિક, લીલો હોય તો બેઝિક. રેડી? સાવ સિમ્પલ, સમજાઈ ગયું. અને તટસ્થ હોય તો લાલનો લાલ જ રહે, એટલે કે એમાં કાંઈ ફેરફાર થશે નહીં. હવે જો એના કોષ્ટકમાં કઈ કઈ દ્રાવણ આપેલા છે? તો કે પહેલા શેમ્પૂનું દ્રાવણ આપેલું છે, શેમ્પૂ, પછી લીંબુનો રસ, શેમ્પૂ, લીંબુનો રસ, સોડા વોટર, એ બધું તમારામાં આપેલું છે ને? એ ત્રણ બધું લખેલું જ હશે. પણ હવે જો સામે લાલ રંગ તમે બધાએ લખ્યો તો કે આ પ્રારંભિક રંગમાં બધાએ લાલ લખ્યો, પણ આ આપેલા પદાર્થ છે એ બધા પદાર્થ કેવા છે? તો કે એસિડિક પદાર્થ છે. જો એસિડિક હોય તો લાલમાંથી કેવો રંગ બને? ઘેરો ગુલાબી. તો સામે બધામાં શું આવશે? ઘેરો ગુલાબી. તો પહેલું, બીજું અને ત્રીજું એ બધામાં શું આવશે? તો કે શેમ્પૂમાં ઘેરો ગુલાબી અંતિમ રંગ, લીંબુના રસમાં પણ ઘેરો ગુલાબી, સોડા વોટરમાં પણ ઘેરો ગુલાબી. શા માટે એવું થશે? તો કે આપેલો પદાર્થ એસિડિક છે. એસિડિક પદાર્થ હશે એ જાસૂદના પ્રારંભિક રંગને ઘેરા ગુલાબી રંગમાં ફેરવશે. જો ઘેરો ગુલાબી રંગ થાય તો આપેલો પદાર્થ છે એ કેવો હશે? એસિડિક હશે. રેડી? બેસિક મગજમાં. એના પછી છે ક્યાં છે? સોડા વોટર, પછી છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનું દ્રાવણ, પછી છે વિનેગર, ખાંડનું દ્રાવણ અને મીઠાનું દ્રાવણ. તો જો ચોથા નંબર ઉપર છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનું દ્રાવણ, એટલે કે સોડિયમ હાઇડ્રોનેટ છે NaOH, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનું દ્રાવણ છે. એ કેવું દ્રાવણ છે? તો કે આ દ્રાવણ છે એ બેઝિક દ્રાવણ છે. જો બેઝિક દ્રાવણ હશે તો એ શું થશે? લાલ રંગમાંથી કેવો રંગ થશે એનો? લીલો. જે લીલો રંગ થાય તો આપેલું દ્રાવણ કેવું છે? બેઝિક દ્રાવણ છે. ચોથું નંબર થઈ ગયું. 4 નંબર પછી છે 5 નંબર. તો 5 નંબરમાં શું છે? વિનેગર. વિનેગર એક પ્રકારનું એસિડિક દ્રાવણ છે. જો એસિડિક દ્રાવણ હોય તો લાલમાંથી કેવો રંગ થાય? ઘેરો ગુલાબી. રેડી? પછી 6 નંબર. 6 અને 7 બંને શું છે? ખાંડનું દ્રાવણ અને મીઠાનું દ્રાવણ. તો ખાંડ અને મીઠું એ તટસ્થ પદાર્થ છે, માટે પ્રારંભિક રંગ એનો લાલ રહેશે, અંતિમ રંગ પણ લાલ રહેશે, એટલે કે એમાં કાંઈ પણ ફેરફાર થતો નથી. ફેરફાર નહીં, અંતિમ રંગ કેવો? લાલ અને લાલ જ રહેશે. સમજાઈ ગયું શું છે એમાં? જાસૂદના ફૂલમાં એક સિમ્પલ ટ્રીક છે. જાસૂદના ફૂલનો રંગ કેવો હોય? જાસૂદના ફૂલનો રંગ હોય છે લાલ. જો કોઈ પણ દ્રાવણને જાસૂદના ફૂલમાં નાખવામાં આવે અને તેનો રંગ લાલમાંથી ગુલાબી બને. ગુલાબી એટલે કેવો ગુલાબી? ઘેરો ગુલાબી. જો લાલમાંથી ગુલાબી ટૂંકમાં રાખી
જો પીળો લાલ તો શું થશે બેઝ પીળો લાલ બેઝ પીળો પીળો એસિડ પીળો ને પીળો રહીએ તો એસિડ અથવા તો તટસ્થ રેડી આટલું આપણે સિમ્પલ ટ્રીક યાદ રાખવાનું જેમ આપણે ભૂરા લાલ એસિડ હતા અને લાલ ભૂરા બેઝ હતા કે ભૂરામાંથી લાલ તો એસિડ લાલમાંથી ભૂરું તો બેઝ એવી રીતે લાલ ગુલાબી એસિડ લાલ લીલું બેઝ યાદ રહી જાય છે કાઈ નથી લાલ ગુલાબી એસિડ ને લાલ લીલું બેઝ પીળો લાલ બેઝ ને પીળું પીળું એસિડ આમ કઈ ટૂંકમાં મજા આવે એવી રીતે યાદ રાખી તો યાદ રહી જાય કે લાલ ગુલાબી એસિડ ને લાલ લીલું બેઝ પીળું લાલ બેઝ ને પીળો પીળો એસિડ રેડી સાવ સિમ્પલ મગજમાં બેસી ગયું રેડી રિવિઝન કરશું ત્યારે પાછું આને કરશું એટલે મગજમાં યાદ રહે તો આજે આપણે અહીં સુધી રાખીએ હવે પછીનું છે આગલા વિડિયો લેક્ચરમાં જોઈશું